થોડીક વૈશ્વિક ગતિવિધિની પણ વાત કરી લઈએ તો દક્ષિણ આફ્રિકામાં G20 સમિટ યોજાઈ રહી છે અને પીએમ મોદી આ સમિટમાં હાજરી આપવા માટે પણ પહોંચ્યા છે। જો કે આંખે ઉડીને વળગે એવી વાત એ છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના આ ત્રણ મુખ્ય દેશોના નેતાઓ જ આ બેઠકમાં ગેરહાજર છે। ત્યારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આખરે કેમ આ ત્રણેય દેશોએ G20 સમિટથી અંતર જાળવી રાખ્યું છે। G20 માંથી ત્રણ વિશ્વ દિગ્ગજ દેશો ગાયબ। ટ્રમ્પ, પુતિન અને જિનપિંગે કેમ પોતાને દૂર રાખ્યા? આ ત્રણ મોટા નેતાઓ G20 માં કેમ ન આવ્યા? વીસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર G20 સમિટ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહી છે। આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગ પહોંચ્યા છે। તેઓ સમિટના ત્રણેય સત્રોમાં ભાગ લેશે અને સમાવિષ્ટ વિકાસ, આબોહવા સંકટ અને કૃત્રિમ બુદ્ધિ જેવા મુખ્ય મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે। મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે આ સમિટ ભારત માટે પણ ખાસ છે, કારણ કે 2023માં તેના પ્રમુખ પદ દરમિયાન ભારતે આફ્રિકન યુનિયનને G20ના સભ્ય બનવામાં મદદ કરી હતી। જોકે વિશ્વના ત્રણ સૌથી અગ્રણી નેતાઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સમિટમાં ગેરહાજર છે। પરંતુ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે વિશ્વના ત્રણ સૌથી શક્તિશાળી નેતાઓ આ સમિટમાં કેમ હાજરી નથી આપી રહ્યા? તો આ રહ્યા તેની પાછળના કારણો અને સંભાવનાઓ। પહેલા વાત ટ્રમ્પની કરે તો ટ્રમ્પે શ્વેત ખેડૂતો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવીને પોતાને દૂર રાખ્યા છે। આમ તો અમેરિકા G20નું સ્થાપક સભ્ય છે અને આગામી પ્રમુખ પદ પણ ધરાવે છે, જેને કારણે તેની ગેરહાજરી વધુ ચિંતાજનક બની છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ G20 સમિટમાં હાજરી નહીં આપે। તેમણે આરોપ લગાવ્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે નવા જમીન સુધારણા કાયદાને પગલે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો વંશીય દમનનો સામનો કરી રહ્યા છે। જોકે સમિટના એક દિવસ પહેલા ટ્રમ્પે પોતાનું વલણ બદલ્યું। અમેરિકાએ તેના કાર્યકારી રાજદૂત માર્ક ડી ડિલાર્ટને સમિટના અંતિમ સત્રમાં હાજરી આપવા માટે મોકલ્યા। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ દક્ષિણ આફ્રિકાની મુલાકાતે નહોતા ગયા। આનું કારણ એકદમ સ્પષ્ટ છે। આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત એટલે કે ICCએ યુક્રેન યુદ્ધ માટે પુતિન માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે। દક્ષિણ આફ્રિકા રોમ કાયદાનું સભ્ય છે, એટલે કે તે ICC વોરંટનું પાલન કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે। આનો અર્થ એ થયો કે જો પુતિન G20માં હાજરી આપી હોત તો દક્ષિણ આફ્રિકાને કાયદેસર રીતે તેમની ધરપકડ કરવાની જરૂર પડી હોત। આ જ કારણ છે કે તેઓ દક્ષિણ આફ્રિકામાં 2023માં યોજાયેલા બ્રિક્સ સમિટમાં પણ હાજરી નહોતા આપી શક્યા। તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ વખતે G20 સમિટમાં ગેરહાજર રહેશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની તબિયત ખરાબ છે, તેથી તેમણે તેમના પ્રતિનિધિ તરીકે વડાપ્રધાન લી કેકિયાંગને મોકલ્યા છે। ચીન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મજબૂત વ્યાપારી સંબંધો છે। શી જિનપિંગે 2023ના બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકાની પણ મુલાકાત લીધી હતી, જેના કારણે તેમની ગેરહાજરી વધુ ચિંતાજનક બની હતી। ત્રણેયની ગેરહાજરીથી ભારતનું મહત્વ વધી ગયું। જોવાની વાત એ છે કે ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ જેવા અગ્રણી નેતાઓની ગેરહાજરીનો ફાયદો ભારતને થયો છે, કેમ કે G20 સમિટમાં ભારતની ભૂમિકાને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ત્યારે હવે પીએમ મોદી વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો અને ઉભરતા રાષ્ટ્રોનો અવાજ ઉઠાવશે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, TV9।